જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. મારું વારંવાર કહેવાનું છે, ના મારું નહીં, ધર્મનું, શાસ્ત્રનું, સનાતન ધર્મનું કહેવું છે કે કર્મ જ્યાં સુધી સેવામાં નિરપેક્ષ આશા વગર કરવામાં આવે તો જ તેનું ફળ મળે. બાકી તો આપણે જાણ્યું કે કર્તવ્ય, સ્વાર્થ, લોભ, લાલચથી કે પ્રશંસા પામવા માટે કરેલું કર્મ ગમે તેટલી મહેનતથી કર્યું હોય તો તે ઋણાનુબંધ પૂરું કરશે, પણ સત્કર્મમાં નહીં ગણાય અને એનું ફળ પણ નહીં મળે. યાદ રાખવાનું. અને બીજું ખાસ દિલને ચૂભે એવી વાત કરું, સમજો કે કદાચ આશા વગર પણ કર્યું હોય, લોભ લાલચ વગર પણ કાર્ય કર્યું હોય, પ્રશંસા વગર પણ કાર્ય કર્યું હોય, પણ જો એ કાર્ય એટલે કર્મ યોગ કર્યા પછી બીજાને કહી દીધું અને થયું કે મારા થકી જ થયું, તો ફરી પાછું સાપસીડીની રમતની જેમ 99 સુધી પહોંચ્યા પછી એક જ દાડો પાડવાનો છે 100માં ઘરમાં જવા માટે, છૂટવા માટે. પણ જો 2 પડી ગયા તો સીધા 99માંથી 2 નંબર સુધી કોબરા ગળી જાય. કર્મ અકર્મ બની જાય, કર્મ કુકર્મ બની જાય. એનું ફળ પણ ન મળે અને ઉલટું દોષારું પણ થાય. માટે જે કાંઈ કરીએ છીએ કોઈને કહેવાનું નહીં, કારણ કે આપણે જેનું સત્કાર્ય કર્યું હશે, જેને આપણાથી લાભ થયો હશે, એ વ્યક્તિ પોતે જ કહેશે. આપણે કહેવાની જરૂર નહીં. શા માટે આપણે કહી અને આપણા ફળોને ખાઈ જઈએ છીએ? તેથી ઋણાનુબંધ પૂરું કરશે પણ સત્કર્મ નહીં ગણાય અને એનું ફળ પણ નહીં મળે. તો કરવું શું? જો કરીએ તો આ તો બધું થવાનું જ છે. પ્રશંસાની જરાક તો લાલચ રહેવાની જ છે. તો એ બધામાંથી કેમ છૂટવું? જે કર્મ જ બંધન કરતા થઈ જાય છે તો શું કરવું એ સમજાતું નથી. તો સૌથી પહેલાં મનને સમજાવવાનું, મન ઉપર નિયંત્રણ, કંટ્રોલ રાખવાની જરૂર છે કે ભાઈ આ બધા ઋણાનુબંધના ખેલ છે. જે થાય છે તે જોઈ રહ્યા છીએ, જે થઈ ગયું છે એ અનુભવી લીધું છે, અને જે થવાનું છે એની ચિંતા છોડી દઈએ, બસ છોડી દઈએ. પ્રભુના ભરોસે શા માટે દુઃખી થવાનું? જે થવાનું છે તે થઈને જ રહેશે. હા, માત્ર કંઈ અઘટિત ન થાય તે માટે જાગૃત રહેવાનું છે. અને છતાંય ખરાબ ખોટું થતું હોય તો એમાં એ કંઈક સારું સમાયું હશે. સ્વરચિત ભજનમાં મેં ગાયું છે, ગાયું નથી, જે અનુભવ થયો છે એ અનુભૂતિ તમારી પાસે હું રજૂ કરું છું. जो हो गया है वो अच्छा हुआ था, जो हो रहा वो अच्छा हो रहा है, आगे भी होगा अच्छा ही होगा. श्री कृष्ण गोविंद तेरा सहारा, हर हाल में साथ तूने निभाया. श्री कृष्ण गोविंद तेरा सहारा. મારો અનુભવ કહું. આ અગાઉ પણ મેં અનુભવ કહ્યો છે, ફરીથી કહું છું, કારણ કે ઘણા જ સભ્યો આપણા દૈવી પરિવારમાં જોડાતા જાય છે. તો સુનો, મારી 3 વર્ષની ઉંમરે મેં મારા માતા પિતા, 2 ભાઈ, 1 બહેનને એક જ વર્ષની અંદર ગુમાવ્યા. મારા નાનીમાં, નાના બાપાએ મને મોટી કરી. મને વર્ષો સુધી દુઃખ અને અફસોસ રહ્યા કર્યો કે મેં મારા મા બાપને ગુમાવ્યા, મારા ભાંડેડાને ગુમાવ્યા, પણ મને કોઈના ચહેરા કેમ યાદ નથી? અરે એ ચહેરા જોઈને તો હું ક્યારેક એમને યાદ કરતે. મને એમના 5માંથી કોઈનાય ચહેરા યાદ નથી. એમના કોઈ પાસે ફોટા કે કોઈ એમની યાદી પણ નથી. ત્યારબાદ જીવનમાં અધ્યાત્મ આવવા માંડ્યું. પૂજ્ય દાદા પાંડુરંગ દાદા મળ્યા. માં ગીતાને સમજવાની સમજણ થોડી થોડી આવવા માંડી. ત્યારથી આંખો ખુલી ગઈ કે જે થયું તે સારું થયું. કોઈના ચહેરાઓ
આજે યાદ નથી. યદી જો મને એ યાદ હોત તો યાદ કરી કરીને હું જીવતા મરતી હોત. બરાબર જીવન હતું, પણ એ જીવનમાંથી આ બધું જ નીકળી ગયું. યાદ રાખજો, પ્રભુના થઈશું તો પ્રભુ આપણને દુનિયાના નહીં થવા દે.